જય ભીમ, નમો બુદ્ધાય. આજે મારે વાત કરી છે આપણી સમાજની અંદર થઈ ગયેલા બધા મહાન નાયકો જેવા કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, માન્ય કાશીરામ સાહેબ, ડી.કે. કાપડે, દીના ભાણા, ઉધમસિંહ. આ બધા સમાજ માટે કંઈક ને કંઈક કરી ગયા છે મિત્રો. આ બધા સમાજ માટે લોહી રેડ્યા છે. ઉધમસિંહ, ત્યાંથી હાલતા કબીર સાહેબ, પછી રોહિત વેમુલા, સંત કાંગડે બાબા, સાવિત્રીબાઈ ફૂલે, જ્યોતિરાવ ફૂલે. આ બધા સમાજને કંઈક ને કંઈક અર્પણ કરીને ગયા છે. કોકે 4 સંતાનો એમાં છે, તો કોકે આજીવન લગ્ન નથી કર્યા. એવામાં હું વાત કરું ને તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની. બાબા સાહેબ આંબેડકરે તો આપણને એટલું બધું દઈ દીધું છે ને મિત્રો, કે એનું ઋણ તો આપણે કોઈ સંજોગોમાં નથી ચૂકવી શકીએ. બાબા સાહેબ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર 24 કલાક સુધી લખતા. છેલ્લે એન્ડમાં એને બુદ્ધ और उसका धम्म જે પુસ્તક લખ્યું હતું ને, એમાં એ 24 કલાક સુધી લખતા. અને એનો સેવક હતો ને રતુ, એ એકવાર તો એમ આમ બાબા સાહેબ લખતા હતા અને હાંજ થઈ ગઈ, હાંજનો સમય. એના સેવકને રતુને કીધું કે રતુ તું ઘરે વયો જા, એ કે તું ઘરે વયો જા. અને બાબા સાહેબ રતુ ઘેરે વયો ગયો. અને બાબા સાહેબ એ સ્થિતિમાં જે લખતા હતા એ સ્થિતિમાં લખતા હતા. રતુ સાંજે ઘેરે ગયો 6 વાગે, તો શેઠ સવારે આવ્યો ને રતુ, ત્યાં સુધી બાબા સાહેબ જે સ્થિતિમાં હતા ને એ સ્થિતિમાં જ લખતા હતા. લેખા જ કર્યા. સવારે રતુ આવ્યું ને, રતુએ જોયું ને તો રતુને આમ આશ્ચર્ય થઈ ગયું. એ કે હું કે ઘેરે ગયો અને સવારે આવ્યો આખી રાત, તો એ બાબા સાહેબ કે જે સ્થિતિમાં લખતા હતા એ સ્થિતિમાં લખે છે. એટલે બાબા સાહેબ આમ રતુ છે ને મિત્રો, આમ બાબા સાહેબ એટલા સ્ટ્રોંગ હતા. એટલે રતુ આમ ડાયરેક્ટ બાબા સાહેબને બોલાવી ના ગયો, એટલે આમ તેમ ઘુમરા માર્યા. પછી પુસ્તક હતું, એ પુસ્તકને એ છે ને આમ હેઠે એને ઘા કર્યો, આમ પાડી નાખ્યું. એટલે બાબા સાહેબનું ધ્યાન છે ને રતુ બાજુ ગયું. એટલે રતુ બાબા સાહેબે એમ કીધું કે રતુ તું હજી ઘેરે નથી ગયો. રતુ ત્યાં છે ને બોર જેવડા આહુડે રોવા માંડ્યો ને કીધું કે બાબા સાહેબ એટલું બધું તમારે કે શેના માટે કરવું છે, કે તમારે એટલું શેના માટે કરવું છે. કે હું સાંજે ઘેરે ગયો, આખી રાત વેગી અને આજ સવાર થયું ગઈ. બાબા સાહેબ કે આ તમારે કેના માટે કરવું. રતુ આમ રોવા માંડ્યો. ત્યાં બાબા સાહેબે છે ને રતુની માથે હાથ મૂકીને કીધું હતું કે રતુ, એ કે મારા ગયા પછી કે મારા સમાજને કે મારા સમાજને આ બધી જાગૃત કોણ કહે છે. કે આ મારા લખેલ જે પુસ્તક છે ને એ મારા સમાજ સુધી પહોંચશે અને જાગૃતતા માણસ. રતુ એટલા માટે આ હું કરું છું. વિચાર તો કરો મિત્રો, 24 કલાક એને કંઈક જોયા વગર એમ નથી ઘરનું જોયું, નથી બહાર જોયું. એકવાર એનો બાબા સાહેબનો છોકરો હતો ને, રાજરત્ન નામનો છોકરો, આમ મરણ પથારી હતો ને બાબા સાહેબ કેસ લડતા હતા ને સમાચાર ગયા કે તમારો રાજરત્ન નામનો છોકરો છે ને બીમાર છે. એટલે કેસ લડતા છે ને આમ બાબા સાહેબ આમ તોય કેસ લડે છે. અને ઘેરે ગયા ને રાજરત્ન એટલો બીમાર હતો, એને સમાજની એટલું હતું બાબા સાહેબને. સમાજ માટે આ કંઈક ને કંઈક કરીને ગયા છે. એમાં હું વાત કરું ને તો ઉધમસિંહ પંજાબના હતા. પંજાબના માણસો કેવા હોય તો ખબર હોય, મગજ સ્ટ્રોંગ. એટલે જે જલિયાવાળા બાગ હતી ને, જલિયાવાળા બાગમાં એ જનરલ ડાયરે એવો હુકમ કર્યો ફાયરનો, અને ફાયર થઈ ગયું, ચાલુ કર્યું ફાયરિંગ. એમાં આપણા કેટલા અનલોડ દલિતો મરી ગયા. અને ત્યાં ઉધમસિંહ છે ને સાવ નાના હતા. એને એવું નક્કી કરી લીધું ઉધમસિંહ કે જો આ મારા દલિત સમાજને આને ફાયર કરી એટલા માણસોને માર્યા, એ કે હું છે ને આને ગમે ત્યારે આનો બદલો લઈ. અને જનરલ ડાયરને છે ને લંડનની અંદર જઈ અને
એનો બદલો લીધો હતો એ 20 વર્ષ પછી એ ઉધમસિંહ. અને આમ મોઢામાં નાળચું નાખ્યું ને ગોલીનું, એ કે તને મારવામાં મજા નથી આવતી એમ કરીને ઉધમસિંહે છે ને જનરલ ડાયરનો બદલો લીધો હતો 20 વર્ષ પછી. આવા સમાજમાં તો આવા યોદ્ધા થઈ ગયા, મહાન યોદ્ધા સમાજમાં. એ છે ભીમા કોરેગાંવનો ઇતિહાસ તમે જોઈ લો. 500 મહાર 28,000 પેશવાને કાપી નાખ્યા હતા. આપણામાં એવા યોદ્ધા થઈ ગયા છે. જય ભીમ, નમો બુદ્ધાય.